મારું નિર્મળાબેન રમેશ રાઠોડ. અને શું પ્રોબ્લેમ છે તમને? અમને ખાંડ કે નથી કે થઈ રહી છે એમ કીધું. બરોબર. કયું કાર્ડ છે તમારું? દેખાડો તો પાછું. બીપીએલ નું. ક્યાં ઓલો ફોન લાવો તો. ના પાડી ત્યો. શું તમને શું કીધું? ખાંડ નો કે નથી કે અમે ટેમ્પામાં બેસી ગયા હતા તો દેખીને અમે અહીંયા આવ્યા તમને. બરોબર. આની મોર તમને ખાંડ આપેલી? આને મોરના મહિને? આના મોરના મહિને આપી? ના નથી આપી. આના મોરના મહિને નથી આપી ભાઈ? તમે આને એમ કહે આના મોરના મહિને ખાંડ નથી આપી? તો થઈ રહી હતી. તો એ થઈ રહી હતી એમ. હા. તુવેરદાર આપી તમને? ના તુવેરદાર કાઈ નથી. તુવેરદાર નથી તમારી પાસે? નથી આપી સરકારે? સરકારે જ નથી આપી તમને. હમણાં વાંધો ને લેશો આપણે તમારો પ્રશ્ન. તમને તુવેરદાર નથી આપી, ખાંડ નથી આપી, મીઠું આપ્યું? ના મીઠું હજી લેવાનું છે. બરોબર. હવે હાલો અહીંયા આવો. તમને એટલે તમારા જ પ્રશ્ન લઈ. તમને એવું ના લાગે કે તમને વંચિત રાખ્યા. આવી જાઓ અહીંયા. બરોબર ને? અમે બધાનું સરખું લેશું. અમારે એવું નથી ભાઈ તમારી યાર કઈ દ્વેષદ્રોહ છે. શું નામ તમારું? રાઠોડ જયંતિભાઈ દેવસિંહ. કેટલા સમયથી અહીંયા રાશનની દુકાન ચલાવો છો તમે? 15 વર્ષ. 15 વર્ષ થયા. હવે આ બેને જે હમણાં કીધું તમે એને ખાંડ નથી આપી, આજ કરે તમે એમ કહો ફિગર બાકી છે, આવતા મહિને નથી આપી એવું બેન કહે છે. હા તો ઓલી ફેર સ્ટોકમાં હતી ને એટલે. ઓલી ફેર સ્ટોકમાં નહોતી. એટલે ઉપરથી સરકારે નથી આપી તમને? આપી હતી ખરા પણ આવી નહોતું. બાકી હતી મારે. આવી હતી કે આવી નહોતી? મોડી આવી. એ આવી ગયા ને કઈ તારીખે આવી? એટલે 22-23 તારીખ. 22-23 તારીખે. તો બેન કયા તારીખે બેન તમે માલ લેવા આવ્યા હતા? તમે 17-18 તારીખે આવ્યા હતા. એટલે તો પછી કોઈ વાંધો નહીં. પછી પાછું ટૂંકમાં તમારે કહેવાય ને માલ આવ્યો નથી બાકી છે આટલી તારીખે લઈ જાજો. બાર ગામ રે પછી આવે નહીં ધક્કો નો ખાઈ લે પછી ભેગી થઈ. બીજું કાંઈ વાંધો નહીં. બિલ આપો છો તમે કોઈને? ના બિલ નથી. કેમ? બિલ નો ગવર્મેન્ટ નો નિયમ છે બિલ આપવો. હા આજ ફેર હવે આપતો છે. આજ ક્યારે આપતા જાવ? આની મોર થી કેટલા સમય બિલ કોઈને ભાઈ મળે છે આમાં? ના ના આમ લે ભાઈ બધાની સામે બિલ જેને કોઈને મળે છે ગવર્મેન્ટ નો રિસીપ આવે એવું લે આમાં. કેટલા સમયથી બિલ નથી મળતું? કઈ અંદાજો કે કોઈ દી મળ્યું? કોઈ દી કાઢ્યું જ નથી કોઈ દી. કેમ બિલ નથી આપતા એનું કારણ જણાવતો છે ને? મશીન વસાયું નથી. મશીન વસાયું જ નથી. ગવર્મેન્ટ અધિકારી કોઈ ચેકિંગમાં આવે છે ત્યારે જોવે છે કે તમે એને જાણ કરી છે મશીનમાં નથી વસાવ્યું? આજ ફેર લઈ લઈ આજ કરીને આપણે ગયા સમયનું પૂછીએ. હા ગયા સમયમાં અધિકારી કોઈ તમારે ચેકિંગમાં લાસ્ટ સમય ક્યાં તમે મશીન વસાવી લેજો એમ કહેતા. એ તમને કહે છે મશીન વસાવી લેજો તો તમે વસાવ્યું નથી. હવે લઈ લેવું. હવે લઈ લે. તમને ખ્યાલ છે ને ગવર્મેન્ટ નો નિયમ છે કે બધા ગ્રાહકોને બિલ આપવા ફરજિયાત અને મફતમાં, કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર. બિલ શું કામે ગવર્મેન્ટ આપવાનું કહે છે? ગ્રાહકને ખબર પડે. શું ખબર પડે? કેટલો માલ આવે. હા એટલે ગવર્મેન્ટ છે ને બધાને શું શું માલ ફ્રીમાં આપે છે, કેટલો આપે છે એ બધું બિલમાં લખેલું આવે એટલા માટે બિલ આપે કે કેટલો મળવા પત્ર જથ્થો છે, મફત કેટલો છે, ચાર્જેબલ છે તો ચાર્જ કેટલો છે. એટલે બિલ ના આપવાની પાછળનું કારણ એ છે કે તમારા ગ્રાહકોને કોઈને ખ્યાલ ના આવે કે સરકાર કેટલો માલ આપે છે અને બાકીનો તમે માલ ચાઉ કરી જાવ એટલા માટે બિલ નથી આપતા તમે. ના ના એવું ન હોય. તો બિલ ના આપવાનું કારણ શું? આ બેન ને નજરની સામે તમે ખાંડ નથી આપી કે અત્યારે તમે ફિંગર નું કહો છો. આ જ વસ્તુ તમે બિલ આપ્યું હોત તો એ બેન ને ખ્યાલ જ હોત એને શું મળે છે. કેટલી બેન ને ખાંડ મળે છે? કિલો એક મળે છે. કિલો મળે છે જોઈ લ્યો. હજી તમારા જોઈ લ્યો. 350 ગ્રામ. કેટલી છે? 1 કિલો 50 ગ્રામ. 1 કિલો 50 ગ્રામ. તો એમાં તમે કદાચ દિયો તો હવે કિલો દિયો ને તો 50 ગ્રામ એમાંથી ગાયબ કરી દો. 1 કિલો ને 50 ગ્રામ ઈ બેન ને મળે છે ખાંડ. દર મહિને બેન તમને 1 કિલો ને 50 ગ્રામ ખાંડ લેવાની છે દર મહિને. અને તુવેરદાર નું શું કહો છો તમે? તુવેરદાર આપી દે આવશે એટલે. હવે આવશે એટલે આપી દેશો. એટલે સરકારે નથી આપી તમને તુવેરદાર? આવી છે આના પછી છે ને અમે ગવર્મેન્ટ અધિકારીના ઇન્ટરવ્યુ લેશું. તુવેરદાર કોઈ લેતા નથી સાહેબ. દવા વાળી આવે બેન એવું છે તમને તુવેરદાર નું કીધું ને તમે કોઈ ના પાડી એવું? હા ભલે જે હોય કહી દેવાનું. અમે બે ફેવર લેશું. અમારે કોઈનું નેગેટિવ નથી. લે ભાઈ સામુ લે. ભાઈ સામુ લે. શું નામ તમારું? હા શું કહો છો તમે? જણાવો જરા. એટલે એનો મતલબ કે સરકાર હળેલી તુવેરદાર દે છે એવું તમારું કહેવાનું થયું? ગ્રાહક ભાઈ સળેલી તુવેરદાર ની આવી કોઈની રાવ છે તો એ ગયો ના કે ખોટું ના કે ને કાકા કોઈ વાંધો નહીં. હવે અહીં આવી જાઓ. કઈ વાંધો નહીં. તમારા પ્રશ્ન લઈ લે આપણે. તુવેરદાર મોંઘી પડે. શું કામે નથી લેતું? કોણ જાણે વાડીઓ વાવતા હોય ખેડૂત એટલે નથી લેતા. ભાઈ આપણે ને ફરતો તુવેરદાર કેને લેવાની ઈચ્છા છે? લેવી છે તુવેરદાર બધાને જડતી હોય તો? સરકાર તમને આપે છે બરોબર, તો તમારે જોતી છે કે નથી જોતી? કેટલા લ્યો છો તુવેરદાર ના તમે? 50 બેન 60 રૂપિયા કે છે. પેલા 60 માં આવે હવે 50 માં આવે. બરોબર.
પછી મીઠું ને એ આપી દો છો. આ મીઠું આપી દે. હા. બીજું તમારું એક ચાર્જ લિસ્ટ નું બોર્ડ ને છે જરાક દેખાડી દો ને મને, ચાલો ને. બધો માલ આપી દે. ઉભા રહે, પછી વાંધો નહીં, એ પછી જોઈએ, કાંઈ વાંધો નહીં, અંદર આપણે અંદરનું પછી જ કરી. હવે કઈ તારીખે તમે દુકાન ખોલો છો? દુકાન 15 તારીખ પછી. 15 તારીખ પછી હા. દુકાન ખુલી જાય છે? હા ખુલી. અને 28 તારીખે દિવસ. એ તો બાર જે હકીકત હોય ને કેજો. આમાં જો મારી વાત સાંભળો, તમે કોઈ બોલશો તો એવું નથી કે તમને માલ દેવાનું બંધ કરશે કે આવો કઈ પ્રોબ્લેમ થશે. હું મારા નંબર આપતો જઈશ, જો તમને એવું લાગે કે માલ ઓછો મળે છે કે તમે આમાં કેમેરામાં બોલ્યા એટલે એના હિસાબે તમને માલ આપવાની ના પાડી દીધી, કાંઈ કોઈ જાતની ધાકધમકી દીધી, તો મારા નંબર લખી લેજો અને મને જાણ કરજો. હું માલ દેવડાવીશ. જે સરકાર તમને માલ દે છે એ દેવો એ ભાઈની ફરજિયાત ફરજ છે, અને સરકાર એનો વળતરે આપે છે, કમિશન આપે છે ને. કઈ તારીખે દુકાન ખોલે છે? એન્ડમાં ખોલાય. એન્ડમાં એટલે 28 તારીખે. ગામ ભાઈ જોઈએ. ગામ જો શું એને હે? કહેવાય. ગામ ના ભાઈ. જો તમારે વાત કરવી હોય કાકા, તો હું તમારી પાસે આવી જાઉં તો એ રીતે વાત કરો. હા, તો તમે રહ્યો આરામથી વાત કરવી હોય તો ઓન રેકર્ડ કયો. તમે કઈ ભાઈના સંબંધી હોય, ગ્રાહક હોય, જે રીતે ગ્રાહક હોય, બધે હા, ભલે સંબંધી છો એ બીજા નંબરની વસ્તુ છે, પણ તો કેમેરામાં બોલો જે તમારે બોલવું હોય. કેમ કે હું ઘડીક આ ભાઈ સાથે વાત કરવા લો ને, વળી પાછો તમારી પાસે કેમેરો કરવો એની જગ્યાએ તમે કહી દો કે મારે બોલવું છે, તો હું તમારી વાત લઈશ. તમે વચમાં આમાં છે ને ઓડવાળા ભાઈ ધારક નું નહીં ખોટું કરવું હોય ને તોય થશે એના જેવું છે. અમે બે બાજુ પોઝિટિવ લઈએ છીએ. પછી અમારે ના છૂટકે નેગેટિવ લેવું પડશે. કેવી રીતે લેવું પડશે તમને સમજાવું ભાઈ. ગવર્મેન્ટ નો નિયમ 26 દિવસ દુકાન ખુલ્લી રાખવાની છે. તમે રાખો જ ખુલ્લી? હે, ગવર્મેન્ટ નો નિયમ શું છે? કેટલા દિવસ દુકાન ખુલ્લી રાખવાની 26 દિવસ છે? હવે બોલજો જવાબ તમે ભાઈ. કેમ 26 દિવસ ખુલ્લી રાખવાની છે? બિલ ફરજિયાત છે. આપો છો તમે બિલ ફરજિયાત બિલ ના છે? મારે પોઝિટિવ લઉં છું તો પોઝિટિવ લેવા દો, નેગેટિવ ના લેવડાવો. ના, છે ને ભાઈ, કેમેરાની સામે બોલવું નથી. આ તો આના દુશ્મનો એવું કરે છે, સામે રહીને ભડકાવે એના જેવું કરે છે. જો આ બધા કે છે, આમ જો કાકા, આ બધા કે છે કે ભાઈ અમારે જોઈ છે તુવેરદાર, અમને મળતી નથી. 50 રૂપિયા કિલો ના આપે. આપણું નામ શું? તેજેન્દ્રસિંહ જાડેજા. તેજેન્દ્ર જાડેજા. હું જાડેજા છું. નો આ મરવો જોઈએ, નો ગ્રાહક મરવા જોઈએ. જો ના, જો કોઈ મરે નહીં, મારી વાત સાંભળો, કોઈ મરે નહીં. જે ગવર્મેન્ટ જે એ છે, ગવર્મેન્ટ એટલી સારી સુવિધા રાખી છે, કોઈ ગ્રાહકોને ખબર જ નથી. બધા દોષ ગવર્મેન્ટ ને દેતા હોય છે. કે ગવર્મેન્ટ આવી છે, ગવર્મેન્ટ તેવી છે. ગવર્મેન્ટ બધા માટે પુષ્કળ માલ આપે છે. બાપુ જે સલાહ સૂચન આપ્યું હોય એને પ્રેમથી આપી દેવા કે હવે બીજી વાર ભૂલ ન કરતો. જો બરાબર? ના, સલાહ સૂચન કેને કહેવાય ભાઈ? કે એ વ્યક્તિ જે છે એ પરફેક્ટ બોલે, સાચું બોલે તો અમે કરી. ના ના, જો માલ ખાઈ જતા કેમ આવડે છે? બોલતા નથી આવડતું તો ના, લઈ ના, એમ તો નથી. હે? આ બેન કે છે ભાઈ ગયા મહિને એને ખાંડ નથી મળી, લ્યો. નહીં મળ્યું હોય હું સ્વીકારું છું. કદાચ નહીં મળ્યું. નહીં મળી એવું ના હાલે ને. શું નામ તમારું? જયંતિભાઈ. જયંતિભાઈ. કેવા? એ રાઠોડ છે. તમારું નામ? હું જાડેજા રઘુવીરસિંહ. રઘુવીર, હું તમને એ કહું છું, એમનો મારે વ્યક્તિગત કોઈ વાંધો ના હોય. એ તો સવાલ જ તમે નથી. કહો છો ને ખ્યાલ નથી આવતી. આ તે તો આ બેન ની દર મહિનાની ખાંડ ક્યાં ગઈ? આપો એ બેન ને દર મહિને. કેટલા ટાઈમ થી નથી આપી બેન તમે? ગયા મહિનાની ખાંડ આપી દો. ઓ ભાઈ, આપી દે છે ને? 2 મહિનાની અત્યારે ખાંડ આપી દેજો. તમને આપી દે છે કે નથી આપી જો વાત સાંભળો, ગયા મહિનાની આપી નથી તો એ ખાંડ તમે કેને આપી? કાળા બજાર કરીને નાખી? તમે સરકારને પાછી દીધી કે તમે રાખી? એકમાં તો હું કાળા બજાર કરી. અરે કિલો એક ગ્રાહક ની હોય. આવા કેટલા ગ્રાહક જ નીકળશે. અમે આવ્યા ત્યારે બે બેનું રાડારાડી કરતા ગયા ગામડાની માલિકો લગભગ કે એના માલની ના પાડી દીધી. અમે આવ્યા ને ત્યારે જ એક બેનને ના પાડી દીધી ચોકીભાઈ. જો આપણા 12 ગામનો વારો હાલતો હોય, તમે પહોંચાણ ના કરી શકો તો પહોંચાણ થઈ જાય. એટલા માટે જ ગવર્મેન્ટે 26 દિવસનો નિયમ રાખ્યો છે. તમે છેલ્લે લાસ્ટ 3-4 દી 5 દી ખુલ્લી રાખો તો પહોંચાણ નથી જ કરી શકવાના. ગવર્મેન્ટે 26 દિવસનો નિયમ શું કામે રાખ્યો છે? શું કામે રાખ્યો છે કયો? કે આટલી ભીડ ના થાય તમારે. અને આ લોકો મજૂરથી 12 ગામથી જ્યાંથી આવતા હોય, જ્યારે એના સમય આવે ત્યારે એને માલ મળી જાય. એટલા માટે ગવર્મેન્ટે કીધું છે કે ભાઈ 26 દિવસ દુકાન ખુલ્લી રાખવાની, રજાને 4 દિવસ બાદ કરીને 30 દિવસનો મહિનો હોય એટલે 28 તારીખ હોય તો 24 દિવસ ખુલ્લી રાખવાની. એ ગવર્મેન્ટે નિયમ એટલા માટે જ કર્યો છે ને. બીજું અહીંયા જો બધા ઘેટા બકરાની કોણે ઉભા હોય એવી પરિસ્થિતિ છે. આ શું કામે પરિસ્થિતિ છે કે તમે 5-6 દિવસ ખાલી ખુલ્લી રાખો છો દુકાન. બીજું લેડીઝ જેન્ટ્સ ની તમારે બે અલગ લાઈન કરવાની હોય. કઈ વ્યવસ્થા રાખી છે તમે એવી? તો તમે બધા ગવર્મેન્ટ ના નિયમ છે અને બધા કોઈ માનતા જ નથી. તમે તમારું એમનો માનીને હલાવી રાખો છો. ગામડાની માલિકો લેડીઝ જેન્ટ્સ ના હોય. જો જ્યાં હોય એનો મતલબ નથી. એને જો મારી વાત સાંભળો, એને ગામડામાં પર્સનલ દુકાન હલાવે છે ભાઈ. સરકારને દીધી છે ને, તો સરકારના નિયમનું પાલન કરવું પડે. ગામડું હોય, સિટી હોય, આપણે આપણા મનથી કોઈ વસ્તુ હલાવી લે એ ના હાલે. સરકાર ગાંડી તો થઈ ના ગઈ હોય. આ જો અત્યારે કેટલી પબ્લિક હેરાન થઈ. અત્યારે પાવર નથી આને ભાઈ ને, તો અત્યારે મોસ્ટ ઓફ પબ્લિક 12 ગામથી ને કોઈ આવી હોય તો એને કેટલી વાર અહીંયા ઘરનું બધું અત્યારે રસોઈનો ટાઈમ થયો, બધું પડતું મેલીને કેટલું હેરાન થઈને ઉભું રહેવું પડે.
પણ ક્યારે આ તમે 26 દિવસ ખુલ્લી રાખતા હોય તો આ પ્રશ્ન બને? નો બને ભાઈ 26 દિવસે કન્ટિન્યુ દુકાન ખુલ્લી હોય, તમને કોઈને આ પ્રોબ્લેમ થાય ખરો? ગમે ત્યારે પોતપોતાની મરજીથી ગમે એ આવી અને લઈ જઈ શકે. અને તમે કહો ભાઈને ખબર નથી પડતી, તો બિલ જેટલી દુકાને નથી આપતા ને એની પાછળનું કારણ એ જ છે કે બિલ આપે તો ગ્રાહકને ખબર પડી જાય કે ભાઈ સરકાર એને શું શું આપે છે, તો બધું સાચું દેવું પડે એને. તો એ ખોટું કરી નાખે. બિલ ના દેવાનું કારણ એ કે ગ્રાહકને બધાને યારે છેતરપિંડી કરવી. ફોન માં લગભગ બધાને બિલ આવતા જ હોય છે. જો ફોન મેસેજ આવી જાય. બિલ દેવું ફરજિયાત છે. મેસેજ અલગ વસ્તુ છે, ગવર્મેન્ટે બિલ આપવાનું કીધું છે. આ બિલનો કાયદો કરી નાખો. હા, બિલ ફરજિયાત છે. કાયદો કરી નાખો ને, સરકારે કરેલો જ છે. બિલનો કાયદો શું? મોબાઈલમાં મેસેજ આવી જાય. શું નામ તમારું? વલ્લભભાઈ. આખું નામ બોલો ને. વલ્લભભાઈ ધનાભાઈ હીરાપા. આ દુકાનમાં જ છે તમારો પરવાનો? હા. હવે શું તમારો પ્રોબ્લેમ શું છે? બસ આ બિલ નું બીજું હું બિલ કેટલા સમયથી આપ્યું તમને? આપ્યું જ નથી. આપ્યું જ નથી, કોઈ દી કાઢ્યું જ નથી. અને એ સિવાય કઈ તારીખે દુકાન ખોલે છે? એમાં તો કાંઈ સાહેબ આ હવે મારે શું કેવું આમાં? જે હોય હકીકત ના, હોય કાંઈ કે ખોટું તો નથી કેવું નથી આપણે. GST બધું આવી ગયું, હવે તો છે ને ધ્યાન રાખજો. બીજું કાંઈ નહીં, એટલી તમને જાહેરાત કરી બસ. હાલો અંદર બોર્ડ ની લઈ લ્યો ને બેન, જેને જે બોલવું હોય ને બધું લઈ લ્યો. એટલે આપણે આવતા મહિનાથી અધિકારીઓને હમણાં ઇન્ટરવ્યુ લઈને મળી અને આવતા મહિનાથી બધું પરફેક્ટ થાય ને એવું કરાવશું આપણે. અંગૂઠો પેલા આપી પછી માલ આપે. એ તો બરોબર છે, અંગૂઠો આપીને માલ આપે. એ તો તમે અંગૂઠું આપો ને ત્યારે જ તમારો માલ આવે. પેલા આગળ બોલે ને. પેલા શું નામ તમારું? જયંતિભાઈ ટીનાભાઈ રાઠોડ. બરોબર છે. કયું ગામ છે આ તમારું? આ ગામનું સણસરાજ. સણોસરાજ, મકરાણી સણોસરા. બહુ ને. હવે જયંતિભાઈ રાઠોડના વોર્ડમાં જ તમે ગ્રાહક છો. હા. શું પ્રોબ્લેમ છે તમારો? અંગૂઠો પેલા લઈ લઈએ, 3 દી પછી માલ આપે. 3 દી પહેલા અંગૂઠો લઈ લો હા. અને પછી માલ આપે. હા. કેમ એવું કરો છો ભાઈ? નેટનો પ્રોબ્લેમ છે પાછો. 3 દી નેટનો પ્રોબ્લેમ છે. ના એવું ને, એટલે ગામ જાજુ મોટું રહ્યું ને એટલે પછી અંગૂઠો ગામ મોટું છે એના માટે આપણે પ્રશ્ન કર્યો કે 26 દિવસ ખુલ્લી રાખો એટલે ગામ મોટું હોય તો નાનું થઈ જાય. તમે 2 દી ખુલ્લી રાખો તો નાનું ગામ હોય તો મોટું જ લાગે. રિનારી વાર આવ્યો તો 2 કલાકના બેઠા છે, લાઈટ આવે જાય છે. નેટ એમ નહીં, 3 દી તમે એડવાન્સ ફિંગર લઈ લ્યો છો. એ 3 દિવસ એડવાન્સ ફિંગર લેવાય તમારાથી? નો લેવું. બહુ તો હરેક નિયમ છે એનો તમે ઉલ્લંઘન જ કરો છો. ક્યાં કે દરબાર છે આમાં કોઈ વસ્તુનું કોઈ એવું નથી પાલન કરે છે. આવી જાઓ ને ભાઈ આમની પાસે, જે કઈ કેવું આવી જાઓ. ના રે ના ગમે ત્યાં તો બીજા ગામ વાળા આવે છે તો બીજા આ શું ન થાય. શું તમારું નામ? મારું નામ ખીમજીભાઈ મુરજીભાઈ. બરોબર. અહીંયા છે જયંતિભાઈ ને ત્યાં જ તમારું રાશન. શું તમારો પ્રોબ્લેમ છે? અમારો ત્યાં અંગૂઠા દે માલ 7 તારીખે માલ આવ્યો એને 2-3 વખત કીધું તું દઈ દે તારો નળ છે બધું. બરોબર. તો શું કીધું તમને એમને? કે આમ નેટ નથી આવતું ને ફલાણું નથી આવતું, ઢીકડું નથી આવતું. ગઈ 7 તારીખે હા. માલ આવી ગયો તો 7 તારીખે અને રાતોરાત ગાડીઓ ભરાય છે. રાતોરાત મને ખબર હું અહીં બાજુમાં જ રહું. એટલે એનો મતલબ ગાડીઓ ભરાય હા. છે. મતલબ એક હું તને કે જ પછી હવે એક જ મિનિટ, કાંઈ વાંધો નહીં. ગાડીઓ મતલબ ગાડી શેની ભરાય છે? મને અરે ના ઈ આપણે શું મતી મારે માલ જ નથી જોતો. શેની ગાડીઓ ભરાય છે? માલ નહીં એટલે બરાબર શું ગાડીઓ ભરાઈને ક્યાં જાય છે? એ બારોબાર વહી જાય. મતલબ જે ગ્રાહકને સરકાર માલ દે છે એ માલ એ નથી કારોબાર આપતું. કરી નાખે છે. ના બોલવું જરૂરી છે. જો કોઈના હાથનું ખવાઈ જતું હોય તો બોલવું જરૂરી છે. એમને એના વાડીનો માલ લેવો છે. આપણે એની વાડીનો હા સરકારનો એને કીધું માલિકીનો ભાઈ માલ છે. તું અને 20,000 રૂપિયા આપે છે સરકાર અને માલ નથી દેતો એ શું કારણ તને ઘટે છે? બરોબર. અને કઈ તારીખે દુકાન કઈ તારીખે ખોલે છે? એ તો મન પડે ખોલે નો ખોલે. તમને બિલ કોઈ દી આપ્યું છે? ના કોઈ દી નથી આવ્યું. આ મારા મામાનો છોકરો રહ્યો હરવાણિયા વાળો, એ કાયદેસર કરે છે. બરોબર. મારા મામાનો છોકરો સરવાણિયા રહ્યા ને એ કાયદેસર બધું કરે. બરોબર. એટલે અહીંયા તમને બિલ નથી આપ્યું અને કેટલો નથી સમય એ તો આ ભૂકા આવડે હું કોરોના પછી તો બિલ જ નથી દેતો. કોરોના સમયથી કોઈ દી બિલ તમને આપે ના. બીજો માલમાં તમને એના સિવાયનો બીજો માલમાં જેમ કે અમને આપણે એ નથી દબાવવું. 15 કિલો ને 14 કિલો અમારે આવે સીધ થઈને વયા જાય. તમે 550 રૂપિયા તમે ટેમ્પો બાંધીને આવ્યા. નથી જોતો જ નથી માલ નથી જોતો. અમારે દુકાન બદલાવી. ક્યાં ગામથી તમે? ક્યાં ગામ? રીનાળીથી જ આવ્યા છે, રીનાળીથી. અહીંથી કેટલા કિલોમીટર થાય? 11 કિલોમીટર, 10 કિલોમીટર. 10-11 કિલોમીટર દૂર. મારા ઘીરે જોઠણ ખાવાવાળા આવી જાય છે, મારે રોટલા કરવા બાકી છે જ. બરોબર. હવે જો આ પ્રશ્ન છે તમારો, સાંભળજો એક વ્યવસ્થિત, બધા વ્યવસ્થિત જવાબ દેજો. જો આ પ્રોબ્લેમ છે તમારો, હવે 26 દિવસ દુકાન ખુલ્લી રાખે અને 26 દિવસ વિતરણ કરે તો આ પ્રોબ્લેમ તમારો રિએ કરો? નો
નો રહે. હો? એટલે સરકારે એવું નથી, લેવા આવીને તો કાંઈ ઘઉં ના હોય, કાંઈ ચોખા ના હોય, કાંઈ વસ્તુ જ ના હોય, એમાં લેવાય શું આવી? એટલે લેવા આવો ત્યારે તમને એવું કે માલ નથી. ખાન જ નથી. ભાઈ વાહ, બહેનોનું બધાયનું કેવું એવું છે કે અહીંયા તમારી પાસે લેવા આવે તો તમે ઘઉં નથી, ચોખા નથી કે એવી રીતે બાના કરો છો એમ? ક્યાં ઓલી ફેર તો રેખાબેન તો આવ્યા ય નતા. દર ખેલેની વાત આપણે કરીએ, દર દર ખેલે વખતે ના હોય જ હો. માલ હોય જ છે. હવે બેન એ લોકોને કેવું એવું છે દુકાનદારનું કે ભાઈ માલ હોય જ છે ને માલ આપી જ છીએ. મારે 3 મહિનાથી ખાન જ નથી આવી. તમે બરાબર. જોઈ લો મારી પરમિટમાં શું વસ્તુ આવે છે. ભાઈ આમને શું નામ બેન તમારું? હા, રેખાબેન રિયા. આમને ખાંડ આપો છો તમે? ખાંડ આપી છે આજ તો ગયા મહિને નથી આવી. આવ્યા બેન નહોતા. કહે છે 3 મહિનાથી નથી આવી. આજે આપી દી. ગયા 3 મહિનાથી નથી આવી એનું શું 3 થયું? મહિનાથી ન હોય ઈ ખોટી વાત. જોઈ જવો જોઈએ. અમે તમતા તમારું સાંભળશું, એવું નહીં કે બેનનું જ માની લેશું. સાચું જેનું હશે ને એ ટૂંકમાં 2 મહિનાનું બાકી છે. 2 મહિનાનું બાકી છે. હા. કેટલી ખાંડ આવે છે એને સરકાર તરફથી? 2 કિલો નો ગ્રામ. 2 કિલોના 100 ગ્રામ. બહુ એટલે એને 2 મહિનાની કેટલી ખાંડ થઈ? 4 કિલો 200 ગ્રામ. 4 કિલોના 200 ગ્રામ બેન તમારે ખાંડ અત્યારે લેવાની. એ હું ઊભો છું, લેવડાવીશ તમારે. કેટલા આવે એ અમને નથી ખબર. વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આવે, 2 કિલો ઘઉં આવે. અને મારે તો હવે અંત્યોદય જ પરમિટ છે. હા, એટલે હા, એટલે 4 કિલોના 200 ગ્રામ તમારે ખાંડ લેવાની છે ને એ જોઈ છે તમે, એ જોઈ જાય. વ્યક્તિ દીઠ છે ને 2 કિલો ઘઉં, 3 કિલો ચોખા અને એક પરમિટ દીઠ 1 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 કિલો તેલ, 1 કિલો મીઠું. ભાઈ, આમ ચણા તો કોઈ દી આવ્યા જ નથી સાહેબ. ચણા તો કોઈ દી આવ્યા પેલા સ્વરૂપ દેતો, હમણાં તો આવતા જ નથી. હા તમને ચણા મળતા હોય તો લ્યો કાકા તમે. લે જ ને ખાવા લઈ તમને મળતા હોય તો તમે લ્યો જ તે. ભાઈ એવું કે છે કે ભાઈ ચણા તમે એવું કહો છો, જો વાત સાંભળો, તમે એવું કહો છો ચણા કોઈ નથી લેતું, તુવેરદાર કોઈ નથી લેતું. ભાઈ તમને બધાને એકવાર હૈકારે બોલી દો ચણા તુવેરદાર તમને મળે તો તમે લેવા તૈયાર છો? તમે કહો છો બધાય બહેનો ના પાડે છે. હા, તમને એકને આપે છે, આ બધા એમ કે છે નથી આપતા. હું બોલતો નથી, તમારી સામે બધા કહે છે. હે? અને બીજો પ્રશ્ન પેલો જ એનો છે કે બિલ નથી આપતા. કોઈ માલ આવતો જ નથી એમ. બરાબર. હવે બીજું એક તમારે સ્ટોક નો બોર્ડ ને લગાડવાનો હોય, લગાડેલો છે? કેટલો સ્ટોક છે તમારી પાસે, કેટલો નહીં, એ બોર્ડ લગાડેલું છે? એ નથી લગાડવાનું. એ નિયમ છે તો ખ્યાલ છે ને તમને? હા ઈ તો ખબર. તો ખબર છે છતાંય તમે કોઈ જાતના નિયમને ફોલો કરતા જ નથી. તો છે ને, હું કહું છું એ નિયમ ગવર્મેન્ટના છે ને, હું ખોટું નથી બોલતો હા ને? ઈ તો છે. તો આ બધા ગવર્મેન્ટના નિયમ છે એ પાલન કરવા માટે તમને પરવાનો આપ્યો છે હા ને? હા. કે આપણે ખુદની મરજી પ્રમાણે હલાવવા માટે થઈને ના આપ્યો ના છે? ના એવું ન હોય. તો છે ને, તો એકેય નિયમનું તમે પાલન નથી કરતા. ના ના હવે તો કરતા. છેલ્લે કોણ અધિકારી તમારી પાસે વિઝિટમાં આવ્યા હતા? કેટલા સમય મોર આવ્યા હતા? અને 6 ટાઈમ 6 મહિને 6 મહિને. કોણ આવ્યું હતું વિઝિટ કરવા? જામનગર. કોણ એમ? મામલતદાર સાહેબ, પુરવઠા અધિકારી કોઈ આવ્યા હતા? કોણ આવ્યું હતું? પુરવઠા. શું નામ હતું એમનું? એમનું નામ ઓજા. હે? ઓજા છે. ઓજા સાહેબ. 6 મહિના પહેલા ત્યારે એમને કઈ વિઝિટ કરી રહ્યા ત્યારે તમને કઈ જાણ કરી? કીધું તો નોટિસ બોર્ડ ને એવો ઓલો સ્ટોક પત્રક ને એવું એ કઈ ગયા હતા તમને, તોય તમે લગાડ્યું નહીં. તો એનો મતલબ તો એ છે અત્યારે પબ્લિક સામે અમે આટલી મહેનત કરી છે, એમાં વયા જશો એટલે તમે પાછા હતું એમનું ચાલુ કરી દેશો. હવે રાખી તો દેવા. તમે અધિકારીઓ તમને ઓન કરી જાય છે તોય તમે નથી એનું કીધું હવે કરતા. સ્ટોક પત્રક બતાવ્યું જોઈએ. હવે લખતો જઈએ. હવે લખતો જઈએ. બરોબર. હવે બીજું જે અધિકારી તમારી અહીંયા આવ્યા, શું નામ કીધું એકવાર ફરી રિપીટ કરજો તો? ઓજા છે. ઓજા સાહેબ. ઓજા સાહેબ આવ્યા ત્યારે તમને અભિપ્રાયમાં તમારા બુકમાં કઈ લખી ગયા, નોટિસ દઈ ગયા તમને? તમારા સારા વખાણ કરી ગયા કે કઈ નેગેટિવ લખી ગયા એવું કહી ગયા કઈ? નોટિસ લખી ગયા. દિયો ને મને બુક જોઈએ આપણે. બીજું બેનો છે ને, બધા અહીંયા એક ફરિયાદ બુક રાખવાની હોય કોઈ પણ દુકાનદારે, અહીંયા નહીં કોઈ પણ ગામમાં. એ ફરિયાદ બુક અથવા કે ફરિયાદ પેટી એમાં તમારે જે કઈ ફરિયાદ હોય એ લખવાની હોય તાકે એ ગવર્મેન્ટ અધિકારી લગીને પહોંચે. એ બુક છે ભાઈ તમારી પાસે? ફરિયાદ બુક. આ લોકોને માની લ્યો અત્યારે તમારી વિશે કઈ ફરિયાદ કરવી હોય, બહુ તેની બુક છે તમારી પાસે ફરિયાદ લખવા માટે કે ફરિયાદ પેટી રાખી છે? હા બુક રહી છે. બુક રાખી ક્યાં રાખી? એ અંદર ઘરમાં. અંદર ઘરમાં રાખી છે. આ લોકોને ફરિયાદ કરવી હોય તો તમારે ઘરમાં બુક ગોતવા પડે એવું? ના ના એ તો કઈ તો કાંઈ વાંધો નહીં, મને ઓલી બુક દેખાડો. જે અધિકારી છેલ્લે તમને લાસ્ટમાં હા વિઝિટ કરી ગયા ને બુક દેખાડો મને. ભાઈ ત્યાં લગીનમાં બીજો કોઈનો કઈ પ્રશ્ન હોય
તો રજૂઆત કરજો. તમે એક બોલો છો માલ આપે, બહુ સારામાં સારું કે ઓડવાળા ભાઈ કઈક તમારામાં બહુ મહત્વની પૂર્ણ કઈક વસ્તુ જોઈ ગયા છે. હા તો એના વિરોધ કરે છે સાહેબ. વિરોધ જ કહેવાય વસ્તુ. તમે જો ચણા તમે લ્યો છો, તુવેર દાળ લ્યો છો, એને આપતા નથી, બાકી એને લેવી છે. અહીંયા જ આવી જાવ ને ભાઈ, કાકા કાકા આવી જાવ ને અહીંયા જ. ચણાનો પ્રોબ્લેમ તમે લ્યો છો, પૈસા દેવા લીધી, ચણા લીધી, પૈસા હાલો. કે તમારો સમાજ વિરોધ કરે એમ નથી. અમારો સમાજ વિરોધ નથી કરતી, એ બહારનો વિરોધ કરે છે. ના જો એવું ના હોય કાકા, વાત સાચો. કોઈ જમાત આ તે એવું ના હોય. બહાર ના કે ગમે એ વિરોધ કરી શકે, જેને માલ ના મળતો હોય વિરોધ કરી શકે. ના ખોટાવાળો માલ અમને તો દે દીજે, ભલે તમે અમને માલ દઈ દેજે. બીજો કોઈ વિરોધ અમે કરતા નથી. કે ભાઈ એનો માલ નથી થયો, નુકસાન પડ્યો, પાણી નથી પડ્યું, તો વાત અલગ છે. બરાબર, એની વાડીનો નથી દેવો ને કાપીને સરકાર તમને દે છે અને તમને માલ દેવા માટે થઈને એમને કમિશન આપે છે. હા, એને 20,000 માં પૂરું નથી થતું અને આમાંય માલમાં પૂરું નથી થતું, તો પછી હાવ બંધ કરી દે, તાળા મારી દે, તો અમે બીજે લેવા તૈયાર છે. જો એવું હોય ને અતિશય પ્રોબ્લેમ વાળું કઈ, તો એવું હોય તો તમે 5-7 જણા આવો મારી સાથે, તો આપણે ત્યાં અત્યારે અધિકારીને લઈ અને અત્યારે જ આપણે સીધી એક્શન લેવડાવી. અમે અહીંયા હાજર જ છે. બરોબર. હા, એમને અમે એના હાટું તારી એમને ખબર નથી પડતી કે આપણે કેટલું રાખ્યું આપણી સમાજે. બરાબર, હવે અતિનો ગતિ તો ક્યાંય ન મરે ને. હા એમ વાત છે. વસ્તુ શું છે ભાઈ, એવું નથી કે સમાજ હોય એટલા માટે સમાજ અથવા કે કોઈ પણ ગેર હા કોઈ પણ ગેર આવું પ્રોબ્લેમ ક્યાંય ગામમાં થયું નથી. હવે આ ઉગાડું થઈ ગયું આખું. બરોબર, મતલબ આજુબાજુના ગામમાં તમારે કેવા પ્રમાણે વ્યવસ્થિત હાલે છે, આ દુકાનમાં કેવું હાલે છે? આઈ અમે થઈ અમે સમાજનો અમે આઈ ગયા તમે થોડુંક વ્યવસ્થિત થાય ને એવું કાંઈ નથી કરવું. રઘુબાબુ આ બંદર કરજો, કોટોજ બંધ કરજો. હવે તમારે વિડીયો કરવો કરજો. કાલાવડી ગમે અમે ગમે તમે અમદાવાદ થી જાઓ ને તો અમે માલ લેવા આવીશું. મફત આવી છે ને તો માલ દઈ દઉં, ને માલ અમારે જોતો નથી. આ બંધ કરજો. આજે એના છોકરામાં પાછું નથી મારું પેટમાં. એટલે આવું છે બધું. આ બધી એને અમને ખબર પડે છે. એવું નથી. હવે પબ્લિક જાગી ગઈ છે, પબ્લિક ઊંચી નથી. પણ આ તો હવે આમ નકામું રેખ બાપુ. હું વાંધો નહીં. મારું એ કહેવાનું છે, આ અનિયમિત માલ આવે છે તો એના માટે તમે આવ્યા હો. આ વર્ષોથી આમાં પ્લાસ્ટિકના ચોખા આવે છે, ઘઉં ખાવા લાયક નથી આવતા. ત્યાં મીડિયા વાળા ક્યાં જાય છે? આવું થાય ત્યારે જ બધે આવું પ્લાસ્ટિકના ચોખા આવે છે. પ્લાસ્ટિકના ચોખા આવે છે, પ્લાસ્ટિકના ચોખા આવે છે, ઘઉં ખાવા લાયક નથી આવતા. અને પાછું એમ કે અમારું શક્તિ ભારત શક્તિ અભિયાન આના માટે થઈને છે ને તમે એક વાર ફરિયાદ કરી ગઈ કેટલી વખત કરી છે ચોખા? અહીંયા મામલતદારને કેટલી વખત કીધું? આ બધીની મિલી ભગત છે. મામલતદારની ને બધાની મિલી ભગત જ છે. બરોબર. કઈ નથી. આમાં તમને હું ચોખા બતાવું. અહીંયા હાલો આ મીડિયા હમું રાખો, આ પબ્લિક હમું રાખો. પ્લાસ્ટિક ના ચોખા એવા છે ને આપણે કેટલી વખત. અને આ વ્યવહાર તો ઉપર ચડી જાય. હા ફરીથી હવે બોલાવો એકવાર, ફરીથી બધાને બોલાવડાવી દો એકવાર. સાંભળો મારી વાત. આ છે ને એક જ મિનિટ હો. તમે આમ અહીં આવી જાઓ પછી જ લ્યો. આ અનિયમિત માલ દે છે એના માટે આ મીડિયા વાળા બધા આવ્યા. બરાબર, આ વર્ષોથી આપણને ઘઉં ને ચોખા દે છે, ખાવા લાયક નથી હોતા. તો એ કોઈ આપણને કઈ કહેવા આવે છે કે ઘઉં કે ચોખા તમને ખાવા લાયક છે? આ મીડિયા વાળાને કહે છે આપણે. હા એની જ વાત કરી. સાંભળો તો ખરા, આપણે બધા લઈ છે ને ઘઉં ને ચોખા બધા આપણે લઈ છે. હા નીકળે છે, કેટલી વખત નીકળે અને બદલાઈ છે હોય. જો આ ચોખા તમે જો જોઈ લે આવો. ભાઈ ને મોર થઈ જવા દે ભાઈ. નહીં આ તો અનાજની વાત છે ને. સારી કે વાત છે. આ શું છે? આમાં પાણીમાં તમે નાખો ને આ એટલે તરે છે. બરાબર, આ ઘઉં ખાવા લાયક નથી આવતા. આ ઘઉં જોવો તમે. જોજો મફત ના આવે. ના એમાં નહીં. નહીં રાખો. લ્યો હા વાંધો ને આ સાઈડ કેમેરામાં આવજો જોઈ લે. જો આ રહ્યા ઘઉં, આ ખાવા લાયક નથી. બરાબર, આ પુરવઠામાંથી આ ઘઉં આવે છે. આ ચેકિંગ કરીને આવતા હોય ને, ચેક સિવાય તો આવે નહીં. ગવર્મેન્ટ નંબર 1 ક્વોલિટીનો માલ આપે. ગવર્મેન્ટ કોઈ ખરાબ ગ્રાહક કરે છેતરપિંડી ગવર્મેન્ટ ના કરે. ગવર્મેન્ટ તરફથી સારું જ મળતું હોય. કાંઈ વાંધો ને. હવે છે આ ખાવા લાયક ભાઈ નથી. રાખોડભાઈ, અહીંયા બીજો સ્ટોક તમારો ખાંડનો ને સ્ટોક બીજો તમારો સ્ટોક છે ને? ક્યાં સ્ટોક દેખાડો? હા
આપણે હારો માલ આવે એવું કરવું. આપણે તો આ લઈ છે તો હે? આપણે હારો માલ આવે એ સરકારની ધ્યાન દે ને. આ આની વિધાન તો આમ બંદા આવ્યા બધું બરાબર છે. તો હારો માલ નથી આવતો તો એવું કે આ નથી આવતા. ઈ જ વાત. એક આ બોર્ડ નું નહીં લઈ લે. આ સાઈડ છે ને ગાંધીનગર થી આવે. કેટલી ખાંડ છે તમારી પાસે અને કેટલા હજી ગ્રાહકો બાકી છે? અમે લે ભાઈ પછી ગ્રાહકો કેટલા બાકી છે હજી? 22 જણા 22 જણા. આપશે એટલે ખાંડ આપી દે. બરોબર. હા હા તો કાંઈ વાંધો નહીં. ઓલા બેન ના જે બાકીની છે ને એ ત્યાં લગીને જોખમે છે ત્યાં લગીને બહુ અને ગ્રાહકોનું આ બધું લ્યો તે પછી આગળ લઈ બહુ હાલ ને જરાક બાર આવી લો 1 મિનિટ. એક મિનિટ ઓલા બેન ને ખાંડ નહીં જોખાવો ત્યાં તમે એક મિનિટ ખાંડ નહીં જોખાવી લ્યો ત્યાં લગીને લઈ લે બસ લે નહીં વાંધો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, આપણે અહીંયા અત્યારે જોયું તો એવું લાગ્યું કે ભાઈ એક પ્રશ્ન નહીં પણ જેટલા ગવર્મેન્ટના નીતિ નિયમ છે એનો ઉલાડીઓ કરવામાં આવે છે પણ એ સિવાયનો મોસ્ટ ઓફ જેટલો પણ માલ આવે છે એમાં ખાસ કરીને આપણે ખાંડ ને ગઈ તો મોસ્ટ ઓફ આપણે અત્યારે જોયું 2-3 લેડીઝો પાસે બહેનો પાસે તો એમાં જોયું ભાઈ 2-3 મહિનાથી નહીં ખાંડ નથી આવી. આ મહિના તો ઠીક છે એમ તો આના સિવાય તો કેટલું હજી છે આપણે જોઈએ અત્યારે તો ભાઈ દુકાનદાર એવું કહે છે કે પાવર નથી તો પાવર આવે ત્યાં લઈને જોઈએ છે ને આપણે વિતરણ કેટલું શું થાય છે એટલે એના ઉપર ખ્યાલ આવશે કે ભાઈ ગ્રાહકોને આગલા મહિને કેટલું મળેલું છે અને અમે આવ્યા ત્યારે તે પછી અત્યારે કેટલું મળે છે તાકે ગ્રાહકોને ખબર પડે અને દૂધનું દૂધ ને પાણીને પાણી થાય. નમસ્કાર, ધન્યવાદ. શું નામ તમારું? શું નામ તમારું? ભાવદીપભાઈ હીરોપરા. શું પ્રોબ્લેમ છે તમારો? 3 મહિનાથી માલ નથી આવતો. ટાઈમે નહીં. કાજ કેદી માલ દઈશ તો આજ ને 2 દિવસ પછી 2 દિવસ પછી આવ્યું કે 3 દિવસ પછી આ 10 દિવસથી હું એને પૂછવા હું મારા બાજુમાં જ મારું મકાન ઓડ ને જ્યાં ઓડ છે આપણે રાઠોડ કહેવાય જયંતિભાઈ ને જયંતિભાઈના ઓડની બાજુમાં જ તમારે રહેવાનું છે તો તમને ખ્યાલ તો હશે દુકાન કઈ તારીખે ખુલતી હશે એ ખ્યાલ જ કોઈ જાતના ટાઈમ ટેબલ નહીં ખોલવાના બરોબર. હા હવે બોલો ને પાછા તમે ટાઈમ ટેબલ કોઈ છે જ નહીં બરાબર ને? હા અને તમને કેટલા સમયથી માલ નથી આવ્યો? ગયા 2 મહિના પહેલા ગયા મહિના આવ્યો આગલા મહિના નથી આવ્યું 2 મહિના વાળો હારે આપી દીધો ગયા મહિના જે બાકી હતો એ તમને હારે આપી દીધો. જો કાંઈ વાંધો નહીં બરાબર. તમારે ભાઈ તમારે શું પ્રોબ્લેમ હતો? તમારે 3 મહિનાનો બાકી છે બધાને 3 મહિનાનો બાકી છે બરાબર. તમારે રાઠોડ જયંતિભાઈ પાસેથી જ લેવાનું બરાબર. હાલો ભાઈ બધાને તમારે માલ આવી ગયો છો કે બાકી છે બધાને? હે બધાનો બાકી છે અને બધાને આની મોર ક્યારેય કોઈ જાતના બિલ કે આપેલા છે? બિલ કોઈ દી આપ્યું જ નથી. બીજું દુકાન કેટલા દિવસ ખુલ્લી હોય છે? બરાબર. કયો સમય ખુલ્લી હોય? સવારથી સાંજ લગીને કે એ નક્કી ના હોય કે? બરાબર. કોઈ વાંધો નહીં. હવે તું આમ જા સંદીપ. હવે શું નામ તમારું? જયંતિભાઈ ને? જયંતિભાઈ હવે આ બધાનો જે માલ છે અત્યારે છે આપણે સ્ટોકમાં દઈ શકશું આપણે? હે દઈ શકશું ને? તો અમે વેઇટ કરીએ એમને અધિકારીને બોલાવી અને વિઝિટ કરાવી. અત્યારે અપાઈ જશે ને માલ? છે ને સ્ટોકમાં તમારી પાસે બધું? ક્યાં છે એ મને દેખાડી દેશો જરાક? માલ ક્યાં છે એ દેખાડી દેશો? પાછળના રૂમમાં. હાલો જરાક દેખાડી દો મને. હાલો ભાઈ જે વ્યવસ્થિત હોય કોઈ ખોટું બોલે હોય એવા મહેરબાની કરીને ના આવતા. જેને હકીકતે તકલીફ હોય જેને માલ ના મળતો 1-2 બહેનો આવી જાવ. હાલો હાલો આવી જાઓ ફટાફટ. કાંઈ વાંધો નહીં. આપણે એમના મોઢે બોલે ને તો બરાબર હોય. તમને અંદર બોલાવીને કહીએ તો એનો કોઈ મતલબ નથી એમ. હાલો ને બેનો આવી જાઓ ને 2-4 બેનો આવી જાઓ. ના જો વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન ખોટો નથી કે માની લ્યો કે આજે ખોટું કરે છે તો બાકી કોઈ પ્રશ્ન વ્યક્તિગત રીતે કોઈને વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન નથી એમ. હાલો દેખાડી દેજો ને. હાલો ના તો એ જો તમારે કેમેરામાં બોલવું પડશે. આ અમારા ઉપર આક્ષેપ થાય જો તમે એમને કયો ને એ વસ્તુ તો સ્વીકારી લ્યો. જો જેટલું હકીકત હશે ને આગલા ટાઈમથી સુધારવાના છો હકીકત હશે તો વસ્તુ આખી અલગ છે તો અમે ટૂંકમાં ફેવર કરી તમારો
તમે કેમેરામાં અમને કહો છો કે ભાઈ માલ છે અને હવે તમે મને પર્સનલી એમ કહેશો કે માલ નથી તો એ તો કંઈ માનીશ નહીં. જે ઓન કેમેરા જે છે એ મારા અધિકારીઓને મળીને ચર્ચા કરવાની છે. ભાઈ આટલી હદ લગીને ખોટું હાલે છે તો અધિકારી તમારી વેરા મળેલ છે એ પાકું છે, કેમ કે એનો તમારી પાસે વિઝિટ કરી ગયા, આટલું કાંડ હાલે છે, આખું ગામ તમારી વિરુદ્ધમાં છે. છતાંય તો અધિકારી વિઝિટમાં કરી ગયા અને કઈ એક્શન ના લીધી. તો તમારા કરતા વધારે અમારા અધિકારીઓનું જોવાનું હોય. એ ગવર્મેન્ટ નો પગાર લે છે. અત્યારે આનો પ્રશ્ન અહીં આવી જાવ ને 2 મિનિટ કાં બહારથી લઈ લેવો હોય તો એ બોલજો, કાંઈ વાંધો બધી છૂટ છે આપને. તમારે શું માલ છે પબ્લિક ની સામે માલ દેખાડો છો તમે? છે તમારી પાસે સ્ટોકમાં માલ? જે ગ્રાહકો બાકી છે એમને દેવાનો માલ અત્યારે સ્ટોકમાં છે તમારી પાસે? થોડોક છે. તો આ લોકોનો જે ગ્રાહકનો માલ છે એ માલ ક્યાંય ગયો? આપી દેશ ને. જે ગવર્મેન્ટ તમને આપી દીધો છે ને, કે ગવર્મેન્ટ નથી આપ્યો? સરકારે તો આપી દીધો ને તમને. તો એ માલ ક્યાંય ગયો? એમ નહીં, મારી વાત સાંભળો. સ્ટોકમાં ઘટે છે જે કાંઈ છે એ ગવર્મેન્ટે તમને ઓછું આપ્યું છે તો ગયો તો આપણે હમણાં કલેક્ટર સાહેબ ને એ લોકોને મળીને કહેશું ભાઈ એટલા ગ્રાહકો અહીંયા વાટ જોઈને ઉભા છે ને અહીંયા એમની પાસે માલ નથી તો અમને માલ આપો, તો આપણે અહીંયાથી ગોડાઉન થી માલ કઢાવશું. એમ ગવર્મેન્ટે તો પૂરો જ આપ્યો છે ને. તો માલ જે છે એ ક્યાંય ગયો માલ? જો સત્ય કહેશો તો એનો કંઈક નિકાલ આવશે. તમે મૂંગા રહેશો મને ખાલી સાઈડમાં બોલાવીને કાનમાં કહેશો બસ એનાથી કોઈ પ્રશ્ન હલ નથી થવાનો. નહીં એવું નથી. પ્રશ્ન એ છે કે જે ગવર્મેન્ટે આપ્યો એ માલ ક્યાંય ગયો? અત્યારે માલ ગવર્મેન્ટે આપ્યો એ ક્યાંય ગયો? તમે ભૂલમાં કોઈને દઈ દીધો કે કાળા બજાર કરી નાખ્યો કે ક્યાંય રાખ્યો છે? તો માલ ક્યાંય ગયો એમ વાત છે. તો માલ ક્યાં છે એ ખાલી ગયો? જો વેચી નાખો તો એવું કહી દો ભાઈ મેં વેચી નાખો, કાળી બજાર કરી નાખો છે. ના વેચો હોય તો મને દેખાડો કઈ જગ્યાએ છે. કયો જયંતિભાઈ, કઈ કયો તો ખ્યાલ આવશે એમ. જો તમે મુંગારીઓ છો તો એનો મતલબ તમે ઓટોમેટિક સાબિત કરો છો કે તમારા મનમાં કઈક પાપ છે એટલે તમે બોલતા નથી. તો એની જગ્યાએ મુંગારીઓમાં ઘણા વાક નીકળે. તમારે એની જગ્યાએ જે સત્ય છે એ હકીકત કહી દો. ગવર્મેન્ટ ઓછો માલ દીધો ઈ પણ કરાવી દે તો ઈ કહી દે. હા તો વસ્તુ શું છે, આપણે હમણાં 2-4 વ્યક્તિઓને લઈ આપણે ત્યાં જાય અને ત્યાંથી કઈક ભાઈ ટૂંકમાં જે ગ્રાહકો એટલા બેઠા છે દુકાનમાં માલ નથી ભાઈ, તો આટલો લેટ આજે 30 તારીખ 29 તારીખ થઈ ગઈ તો માલ આવ્યો નથી તો આ ગ્રાહકોને સરકાર આપે છે માલ ક્યાં જાય છે? કે ઓછો આપ્યો તે પ્રમાણે કયો જે હોય તમને જો સરકારે કે કોઈ અધિકારીએ કે ગોડાઉન માંથી તમને 2 કિલો ઓછું આવ્યું હોય તો ઈ કયો આપણે એવી રીતે રજૂઆત કરશું. એને પૂરો જ આપ્યો છે તો માલ તમારી પાસે છે નહીં તો માલ ક્યાં ગયો? માલ ક્યાં ગયો? વેચી નાખ્યો બજારમાં ભાઈ. એટલે કાળી બજારમાં વેચી નાખ્યો. બહુ હવે આ લોકોને તમે માલ દેશો બહુ તો ઈ ક્યાંથી દેશો તમે? વેચાતો લઈને પાછા તમે દેશો. વેચી નાખ્યો બજારમાં ભાઈ. એટલે કાળી બજારમાં વેચી નાખ્યો. બહુ હવે આ લોકોને તમે માલ દેશો બહુ તો ઈ ક્યાંથી દેશો તમે? વેચાતો લઈને પાછા તમે દેશો. વેચી નાખ્યો બજારમાં ભાઈ. એટલે કાળી બજારમાં વેચી નાખ્યો. બહુ હવે આ લોકોને તમે માલ દેશો બહુ તો ઈ ક્યાંથી દેશો તમે? વેચાતો લઈને પાછા તમે દેશો. વેચી નાખ્યો બજારમાં ભાઈ. એટલે કાળી બજારમાં વેચી નાખ્યો. બહુ હવે આ લોકોને તમે માલ દેશો બહુ તો ઈ ક્યાંથી દેશો તમે? વેચાતો લઈને પાછા તમે દેશો. વેચી નાખ્યો બજારમાં ભાઈ. એટલે કાળી બજારમાં વેચી નાખ્યો. બહુ હવે આ લોકોને તમે માલ દેશો બહુ તો ઈ ક્યાંથી દેશો તમે? વેચાતો લઈને પાછા તમે દેશો. વેચી નાખ્યો બજારમાં ભાઈ. એટલે કાળી બજારમાં વેચી નાખ્યો. બહુ હવે આ લોકોને તમે માલ દેશો બહુ તો ઈ ક્યાંથી દેશો તમે? વેચાતો લઈને પાછા તમે દેશો. વેચી નાખ્યો બજારમાં ભાઈ. એટલે કાળી બજારમાં વેચી નાખ્યો. બહુ હવે આ લોકોને તમે માલ દેશો બહુ તો ઈ ક્યાંથી દેશો તમે? વેચાતો લઈને પાછા તમે દેશો. બહુ તો આવી ભૂલ ખરીદે કરાય કોઈ દી? આ લોકો જેટલા છે અહીંયા ઘણા ભાઈ એવું કીધું તમારા સમાજના જ છે. બીજા છે એમનું તો ઠીક છે, તમારા સમાજનું અને તમારા જ જે છે સગાવાલા એનું તમે ખોટું કરો છો, બીજાનું તો અહીંયા રહ્યું. હવે જે માલ તમે લઈને દેશો એ સારી ક્વોલિટીનો જે ગવર્મેન્ટ આપે છે એ સારી ક્વોલિટીનો જ લઈને આપશો કે બીજી કોઈ દુકાનેથી કઈ રીતે સડેલો ખરાબ પડ્યો એવો લઈને આપી દેશો? તો જો હવે સારો માલ આપવાનો છે તો એના માટે આપણે ખરી રીતે ફિંગર નહીં લેવાની કોઈ જરૂર નથી. એ જે છે એ ટૂંકમાં અત્યારે મંગાવો હોય તો મંગાવી લો, દેવાનું ચાલુ કરાવી દો. અત્યારે દેવાનો હોય તારીખ આ મહિનો પૂરો થાય પહેલા
મહિનો પૂરો થાય ને એની મોર જ દેવાનો એમ. કાલ કેટલા વાગે ચાલુ કરશે અમારે? 10 વાગે ફાઇનલ છે ને? તો કાલ 10 વાગે માલ તમને આપશે, 10 વાગે આવી? કાલ કેટલા વાગે ચાલુ કરશે અમારે? 10 વાગે ફાઇનલ છે ને? તો કાલ 10 વાગે માલ તમને આપશે, 10 વાગે આવી? કાલ કેટલા વાગે ચાલુ કરશે અમારે? 10 વાગે ફાઇનલ છે ને? તો કાલ 10 વાગે માલ તમને આપશે, 10 વાગે આવી? કાલ કેટલા વાગે ચાલુ કરશે અમારે? 10 વાગે ફાઇનલ છે ને? તો કાલ 10 વાગે માલ તમને આપશે, 10 વાગે આવી? કાલ કેટલા વાગે ચાલુ કરશે અમારે? 10 વાગે ફાઇનલ છે ને? તો કાલ 10 વાગે માલ તમને આપશે, 10 વાગે આવી જજો. તમારે આપી દીધો. ના આપ્યો હોય 10 વાગે આવી જાય. 10 વાગે ને આપતો હોય એમાં મજા ના આવે. વેલા મોડું થાય, કલાક થાય, 2 કલાક થાય. બોલો ને આપી દેશે તો એ ઘણું છે. જે તમારા ભાગનું સરકાર દે છે એ આપી દે એટલા માટે ઘણું છે એમ. બરાબર. ઓકે, અત્યારે ખાલી જે આ બેન ને ઓલી ખાંડ કેટલા મહિના નથી આપી તમે? હે એટલે કેટલા મહિનાની નથી આપી? કેટલા મહિનાની નથી આપી? કેટલા મહિનાની નથી આપી? કેટલા મહિનાની નથી આપી? હા, તો એ 3 મહિનાની નથી આપી એ અત્યારે આપી દો. એટલે લેડીઝ છે એમને ફેમિલીમાં કોઈ છે ને એવું કહે છે તો એવા જેટલા લેડીઝ છે ને આપી દીધી એકને. કેટલી આપી? કેટલી આપી? કેટલી આપી? કેટલી આપી? 3 મહિનાની બાકી છે એમને, એટલે 6 કિલો ને 300 ગ્રામ થાય. ક્યાંય બેન બોલાવો ને. રેખાબેન કેટલી ખાંડ આપી તમને? જોખી લ્યો ને બેન, તમને 3 કિલો ને 600 ગ્રામ આપી છે. જોઈ લ્યો ને 300 ગ્રામ, સોરી 3 કિલો 300 ગ્રામ, 6 કિલો ને 300 ગ્રામ 6 કિલો ને 300 ગ્રામ. તમે લઈ લો, થેલી લઈ લો. થેલી લઈ લ્યો ને બેન, ચોખાવી દે. ભલે વાંધો ને બેન, પછી ટેમ્પામાં વહી ગયા એટલે તમે બધું ટેમ્પામાં જ મોકલી દો. તો બાકુ ને તો બિચારા છે, તમે આ મોઢે ગયો છો તો બિચારા આવો ને તમે ખાઈ જાઓ છો. ના હાલો, આમને જેટલા લેડીઝ છે ને જે રસોઈનું જેને મોડું થાય એને પેલા જે બાકીનું છે આપી દો. આજકાલનું કદાચ ફિંગર બાકી હોય તો પછી ભલે સાંજે આપજો.